મારી માતૃ સંસ્થા કાણોદર પ્રાથમિક શાળા નંબર 2 ના પ્રાંગણમાં અધિકૃત રીતે સિલેક્શન મતલબ નોકરીમાં લાગ્યા પછી પહેલી વાર આજે ઉપસ્થિત છું. અને આયરની એ છે કે જ્યાં યજમાન હોવા જોઈએ ત્યાં મહેમાન તરીકે આવ્યા, પણ ઘરે હોઈએ અને ઘરનું ફંક્શન હોય એ રીતે આ શાળાના દીકરા તરીકે અહીંયા ઉપસ્થિત સર્વે મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરું છું. આજે સાયન્સ લેબનું ઉદઘાટન થઈ રહ્યું છે, એનો જયારે પાયો નખાવાનો હતો અને એ બાબતનો એક એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ અહીંયા થયેલો, એ વખતે આમંત્રણ હતું પણ સમયની વ્યસ્તતાના કારણે આવી નતો શક્યો. અને એ વખતે વચન શાળા પરિવારે અને શાળાના આચાર્યશ્રીએ લીધેલું કે વાંધો નહીં, અત્યારે નહીં પણ આ ઉદઘાટન હશે ત્યારે તમારે ફરજિયાત અહીંયા આવવું પડશે. અને એટલે એ વચનનો આદર રાખીને આજે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યો છું. અને એ મારી આ શાળા પ્રત્યેની, આ ગામ પ્રત્યેની ફરજના ભાગરૂપે ઉપસ્થિત રહ્યો છું. અને આપે આટલું સુંદર સન્માન અને સ્વાગત જે કર્યું છે એ બદલ શાળા પરિવારનો અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ શાળા સાથે ઘણા બધા સ્મરણો, સંસ્મરણો જોડાયેલા છે. અત્યારે જે શિક્ષકોની ટીમ કાર્યરત છે એમાંથી એક પણ શિક્ષક અમારી વખતે, એટલે હું જયારે અહીંયા હતો ત્યારે નહોતા. મોટાભાગના અમારી વખતના શિક્ષકો જે છે એ નિવૃત્ત થઈ ગયા, કેટલાક ઈશ્વર લોકમાં પણ પહોંચી ગયા. પણ આજે બધાનો ઋણ સ્વીકાર આ શાળાના પ્રાંગણમાંથી કરું છું કે આજે સફીર હસનને જેટલા પણ લોકો છે, કદાચ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી મારો અનુભવ છે કે લોકો ઓળખે છે, લોકોનો પ્રેમ મળે છે, લોકોએ સાંભળ્યો છે, પણ એનો પાયો જે નખાયો છે એ આ શાળામાં અને આ શાળાના શિક્ષકો દ્વારા નખાયો છે. અને ગઈકાલે જ ગુરુ પૂર્ણિમા ગઈ છે, એટલે ગુરુ પૂર્ણિમાના અવસર પર પણ હું તમામ શિક્ષકોનું હૃદયથી જે આભાર વ્યક્ત કરું છું કે આજે જ્યાં પહોંચ્યો છું એમાં પાયામાં આપ સર્વેની જે છે બહુ મહત્વની ભૂમિકા રહી છે. આજ પ્રાંગણ સૌથી અગત્યનું ઇમ્પોર્ટન્ટ જો હું યાદ કરું તો ધોરણ 3 થી લઈને ધોરણ 7 સુધીના અમારા આચાર્ય શ્રી નિયાજીભાઈ, જે આજે હયાત નથી, પણ લીડરશિપ કહી શકાય, કમ્યુનિકેશન સ્કિલ કહી શકાય, મને જે પ્લેટફોર્મ મળ્યું, પ્લેટફોર્મ પૂરું પાડવામાં જેનો મહત્વનો ફાળો રહી શકાય, એમાં ચોક્કસથી એમનું નામ મોખરે આવે. જયારે શાળા ધોરણ 1 અને 2 માં હતો ત્યારે આચાર્ય રેમબેન આતિદ્રા હતા, એમના અંડર પર એડમિશન લીધું. પછી મેન સાહેબ આચાર્ય બને. પહેલું અને બીજું ધોરણ રેમબેન પાસે ભણ્યું, ત્રીજું ધોરણ મોહમ્મદભાઈ મુફતી સાહેબ પાસે, ચોથું ધોરણ રેમબેન બીજા ઉમતિયા, પાંચમું ધોરણ હલીબેન પાસે, છઠ્ઠું અને સાતમું ધોરણ કલાવતીબેન પાસે. આની સાથે સાથે ખદીજાબેન, નુરકીબેન, શકીલાબેન, કુલસમબેન એટલા માટે હું યાદ કરીશ કે ત્રીજા ધોરણની અંદર એક અમારી પ્રાર્થના છે ત્યાં થતી. અહીંયા પાછળ ઓટલો દેખાય તમે બધા, એ વખતે આ કશું નહોતું, એ ઓટલા ઉપર પ્રાર્થના થતી. અને પહેલી વાર ત્રીજા ધોરણમાં મને મારા વર્ગ શિક્ષક મોહમ્મદ સાહેબે એવું કીધું કે તારે એક વાર્તા બોલવાની છે. આજે હું જે આ બોલી રહ્યો છું અને જે લોકો મને સાંભળી રહ્યા છે એના પાછળની પૂર્વ ભૂમિકાને એક શિક્ષક શું કરી છે. એ વખતે આપણી પરિસ્થિતિ એવી નહોતી કે બધું જ આપણને નવું મળે, ક્યાંક મિત્રોનું, ક્યાંક કઝિન્સનું, ક્યાંક બીજા સગાવાલાનું કંઈ પેન્સિલ પર લીધી હોય, કંપાસ પર લીધો હોય, કદાચ યુનિફોર્મ પણ પહેર્યો હોય. એ વખતે એક ત્રીજા ધોરણમાં વાર્તા આવતી સિંહ અને સસલા, કે જંગલમાં બધા પ્રાણીઓ એવો નિયમ કરે કે આ સિંહ જે છે બધાને હેરાન કરે છે, વારા પરથી રોજ એક પ્રાણીએ જે છે શિકાર થઈને જવાનું. એકવાર સસલાનો વારો આવે છે, સસલું લેટ પડે છે, ત્યારે સિંહ એને પૂછે છે કે તું કેમ લેટ પડ્યું? એને કીધું કે તમારા જેવો બીજો સિંહ એક જંગલમાં આવ્યો છે, એ કોણ છે બતાવો. અને સસલું પછી એને લઈને જાય છે અને કુવાની અંદર સિંહ પોતાનું પ્રતિબિંબ જોવે છે અને એ કુવાની અંદર પડી જાય છે. કે 3 પાનાની વાર્તા હતી. ત્રીજા ધોરણનો હું વિદ્યાર્થી. એ વાર્તા મેં આખી મોઢે કરી. બીજા દિવસે અહીંયા ઓટલા ઉપર પ્રાર્થના સભામાં વાર્તા રજૂ કરી અને એના બીજા દિવસે કુલસમબેન તરફથી કંપાસનું ઇનામ મને જે છે મળ્યું હતું, લાલ કલરનો કંપાસ. અને મારા માટે એ બહુ મોટી અચીવમેન્ટ હતી. મને એવું લાગે કે સ્ટેજ પર બોલો તમને કઈ ઇનામ મળે. અને એ દિવસથી આ પબ્લિક સ્પીકિંગ, આજે હું જે બોલું છું, જે લોકો સાંભળે છે,
એની શરૂઆત, એનો પાયો આ સ્ટેજ પર અને એક શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીની કરેલી પ્રોત્સાહનની અંદર છુપાયેલો છે. ત્યારબાદ ત્રીજા ધોરણથી મોનિટર બન્યો, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ધોરણ, આઠમું, એમ તો 12મા સુધી કોલેજમાં પણ હતો, પણ એની શરૂઆત અહીંયાથી થઈ. 5મા ધોરણમાં અમારે ત્યાં કનુભાઈ મહેતા વિદ્યા વિકાસ કેન્દ્ર પાલનપુરની અંદર રવિવારની વર્ગો ચાલતા, કે જેની અંદર અહીંયા ગામડાઓમાં જે શાળાઓ છે એના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની, જે પાસ થાય એને દર રવિવારે ત્યાં ભણાવવા, અને સાથે સાથે ત્યાં જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ થાય. એમાં વિજ્ઞાન ક્વિઝ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, આ બધી અલગ અલગ સ્પર્ધાઓ થાય. વિજ્ઞાન મેળા થતા, એ શાળાએ પહેલા શાળા સ્તરે, તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે એ અલગ અલગ વિજ્ઞાન મેળાઓની અંદર ભાગ લીધો. એક અમે આદિમાનવનો એક પ્રોજેક્ટ બનાવ્યો હતો, ઋતિબેન, ખતીજાબેન એ બધાની સાથે રહીને, અને એક લિટરલી આદિમાનવ પણ તૈયાર કર્યો હતો. શનિ રવિમાં અહીંયા બેસીને એ પ્રોજેક્ટ બનાવતા, અને એ પ્રોજેક્ટ લઈને છેક ભાવનગર સુધી જે છે અમે લોકો ગયેલા, બરોડા અને ભાવનગર. એ જે યાદો છે. સાથે સાથે 5મા ધોરણથી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. રેમબેન દવાવાળાએ એક નિબંધ માળ આખી આપી દીધેલી, અને એવું કીધેલું કે તારે રોજ આમાંથી એક નિબંધ પાકો કરીને બીજા દિવસે પ્રાર્થનામાં બોલવાનું. એ વખતે ખબર નહોતી કે આની અસર શું આવશે, પણ પછી જયારે જિલ્લા સ્તરની શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા થઈ, અને શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા અહીંયા કાનુભાઈ મહેતા વિદ્યા વિકાસમાં થયેલી, ચિઠ્ઠી નાખી અને ચિઠ્ઠીમાંથી જે વિષય આવે એ વિષય આપણે એના ઉપર બોલવાનું. અને 5મા ધોરણમાં હું શાળાના પ્રતિનિધિ તરીકે એ સ્પર્ધામાં હાજર રહેલો 5મા ધોરણમાં, અને ઋતુઓનો રાજા વસંત ઉપર બોલવાનું થયેલું, અને હું બોલ્યો હતો અને મારો જિલ્લા કક્ષાએ પહેલો નંબર આવ્યો. પછી 6થા ધોરણમાં કોઈ વિષય હતો, 7મા ધોરણમાં વર્ષા ઋતુ પર એક બોલવાનું આવેલું, ચિઠ્ઠી ઉપાડીને. તો આ જે સ્પર્ધાઓની અંદર ભાગ લીધો, અને શિક્ષકો દ્વારા, ગુરુજનો દ્વારા જે વેગ મળ્યો, જે પ્રોત્સાહન મળ્યું, એના કારણે મને કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ હવે ચિઠ્ઠી ઉપાડીને આપણે ગમે ત્યારે બોલી શકીએ. અને એ રીઝન છે, જયારે લોકો અત્યારે પૂછતા હોય કે સાહેબ તમે આટલું સારું બોલો છો ને અમને સાંભળવું ગમે છે, એનું રીઝન બીજું કંઈ નહીં, પણ અહીંયાથી જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું, મને જે પ્રોત્સાહન મળ્યું એ એના પાયાની અંદર છે. 7મા ધોરણની અંદર શાળા પ્રમુખ અહીંયા હું હતો. શાળા પ્રમુખ તરીકે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, ઘણા બધા પ્રોજેક્ટની અંદર ભાગ લીધો. શિક્ષક દિનના દિવસે આચાર્ય બનેલો. એટલે એ બધી જે યાદો છે, એ બધી યાદગીરીઓ છે, શાળાના ગુરુજનોનો જો પ્રેમ છે, અને અત્યાર સુધી હું જયારે પણ કોઈને મળું ત્યારે મને એ જ વાત અને એ જ લાગણી જે છે એની અનુભૂતિ થાય છે. એ બદલ હું તમામ ગુરુજનોનો આભાર વ્યક્ત કરું છું કે મારા ઉપર એ તમામના આશીર્વાદ જે છે એ બનેલા છે. આજે જે ઉપક્રમે આપણે અહીંયા ભેગા થયા છે સાયન્સ લેબના ઉદઘાટનમાં, અને જે દાદાશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, એમને મારે કહેવું છે કે આ ગામની અંદર આપણે અપવાદ રૂપે પ્રાથમિક શાળામાં સાયન્સ સેન્ટર જે છે એનું પ્રોવિઝન કરી આપ્યું છે, પણ મને વિશ્વાસ છે આ ગામ પર, આ ગામના ડીએનએ પર, આ ગામના શિક્ષણ પર એ તમારા આ વિશ્વાસને જે છે ક્યારેય નબળો નહીં પડવા દે. અને એક અલગ ઓળખ આ સાયન્સ સેન્ટરની, આ કમ્યુનિટી સેન્ટરની આખા ગુજરાતની અંદર ઉભી છે. દીકરીએ બહુ જ સારી વાત કરી અંધશ્રદ્ધાથી વિજ્ઞાન તરફ. લકીલી હું એવા ગામમાં જે જન્મ લીધો છે કે જ્યાં અંધશ્રદ્ધાઓનું ને આ ભૂવા ને તાંત્રિક ને બધું ક્યારે જોયું જ નથી. કારણ કે અહીંયા પહેલાથી જે છે શિક્ષણ આધારિત જે છે માનસિકતા લોકોની છે, અને એ જ રીઝન છે કે આ ગામમાંથી એક શિક્ષક લગભગ ઉત્તર ગુજરાતના દરેક ગામમાં એક સમયમાં કાર્યરત હતા, અને એમની પાસેથી ઘણા બધા લોકોએ શિક્ષણ લીધું છે. આપને જાણીને આનંદ થશે કે હમણાં સોમવારે લગભગ એક દિવ્ય ભાસ્કરમાં સ્ટોરી આવેલી, ગામમાં રિચાર્જ વેલ બનાવ્યા છે ભૂગર્ભ જળને સંગ્રહ કરવા માટે. અને ખુશી એ વાતની થાય કે જયારે આવી સ્ટોરી છપાય ને આખા ગુજરાતમાંથી તમને વોટ્સએપ પર સ્ટોરીના કટિંગ મળે કે સાહેબ આપણા ગામની જે છે સ્ટોરી આવી છે, એટલે વધારે આપણને આનંદ થાય કે આપણા ગામમાં લોકોએ સાયન્ટિફિક અભિગમ રાખી અને આ વસ્તુ જે છે નવો પ્રયોગ શરૂ કર્યો છે. એ બદલ પણ હું તમામ લોકો જે પ્રોજેક્ટની અંદર સંકળાયેલા છે એમનો આભાર વ્યક્ત કરું છું, અભિનંદન પાઠવું છું કે આવનારી 25, 30, 50 વર્ષની પેઢીઓને જે છે એ ધ્યાનમાં લઈ અને આટલો સરસ પ્રોજેક્ટ ગામ લેવલે શરૂ કર્યો છે. છેલ્લી થોડી વાત કહીને મારી વાત પૂરી કરીશ. અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે. મિત્રો, તમારી જ ઉંમરમાં જયારે ત્રીજા, ચોથા, પાંચમા ધોરણમાં હતો ત્યારે આ શાળાની અંદર એક પ્રોગ્રામમાં
બેને કીધું હમણાં કલેક્ટરને જોયા અને પછી એક સપનું જોયું કે યુપીએસસી કરવું છે, કલેક્ટર બનવું છે. એ વખતે નહોતી ખબર કે કલેક્ટર શું હોય ને કઈ રીતે બને, પણ એટલી ખબર હતી કે આખા ઇન્ડિયામાં જે બેસ્ટ જોબ અવેલેબલ છે એ આ છે અને એ લેવી છે. રાઈટ, આ જ ઓટલા ઉપર કાર્યક્રમ હતો અને એ જોઈને હું ઇન્સ્પાયર થયો. પણ જ્યારે જ્યારે કંઈ પણ કીધું છે કોઈ પણ ગુરુજનને કે સગાવાલાને કે ગામમાં કોઈને, ત્યારે કોઈ તરફથી એવો રિપ્લાય ક્યારે નથી મળ્યો કે આપણાથી ના. આ જ ગામમાં રહીને ભણ્યો છું, 10મું ધોરણ પણ અહીંયા ભણ્યો છું, 11-12 પણ એ કન્ડિશન પર બહાર જવું પડ્યું કે અહીંયા શિક્ષકો બહાર જતા હતા એટલે એમની પાસે ભણવાનો જે મોહ હતો એને ધ્યાનમાં રાખીને ત્યાં ગયો. પણ અહીંયા બેઠેલા, આ જ શાળામાં બેઠેલા તમારી જેમ જ અહીંયા ક્યાંક બેસીને એક સપનું જોયું અને આજે જે છે એ અહીંયા પહોંચ્યો છું. એટલે તમારા માટેનો દરેક વ્યક્તિ, દરેક દીકરી, દરેક દીકરો જે કંઈ પણ વિચાર છે, જે કંઈ પણ બનવા માંગે એ ચોક્કસથી તમે કરી શકો છો. ખાલી એક વસ્તુ જોઈએ, એ છે ધગશ, અને એની પાછળ તમારે લાગેલું રહેવું પડે. જ્યાં પહોંચવું છે એ પાછળ મેન્ટલ કન્ડિશન જે છે તમારે રેડી કરવી પડે કે મારે અહીંયા પહોંચવું છે. બાકી બધું જ અહીંયા છે. મને કાલે જાણીને આનંદ થયો કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ આ શાળામાં છે કે જે પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન રદ કરી અને સરકારી શાળાની અંદર આવી રહ્યા છે. એટલે એ પણ શાળા નંબર 2 નું અચીવમેન્ટ છે. વર્ષો પહેલા આને કન્યા શાળા, પેલી શાળાની કુમાર શાળા તરીકે ઓળખતા, પછી શાળા નંબર 1, 2, 3, 4 સુધી લગભગ આપણે પહોંચી ગયા છે. એ આ ગામનું અચીવમેન્ટ છે. અંધશ્રદ્ધાથી વિજ્ઞાન તરફ જવાની આ દિશામાં જે નવું કદમ ઉપાડ્યું છે એ બદલ શાળાના આચાર્ય શ્રી શાનવાજભાઈ સ્પેશિયલ મને અમદાવાદ મળવા આવ્યા હતા, પણ અનફોર્ચ્યુનેટલી પ્લેન ક્રેશના કારણે હું એમને મળી નહોતો શક્યો. પણ મેં એ વખતે ફોન પર કીધું કે હું ચોક્કસથી આવીશ અને લકીલી આજે અહીંયા આવવાનો મને અવસર મળ્યો છે. ત્યારે સમસ્ત ટીમને, શાળા પરિવારને હું અભિનંદન પાઠવું છું અને એ પણ ચોક્કસથી કહેવા માંગીશ કે જેમ બહાર કમ્યુનિટી સાથે તમે કનેક્ટ થાય અને આ શાળાને એક નવું નજરાણું તમે આપ્યું, ગુજરાતમાં ક્યાંય પણ તમને લાગે કે કોઈ સાથે કનેક્ટ કરવાની જરૂર છે, કોઈ રિસોર્સિસની જરૂર છે, તો આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તમે વિનંતી નહીં પણ આદેશ કરજો કે અમને અહીંયા સુધી પહોંચવું છે. યથાશક્તિ તમામ પ્રયત્નો જે છે એ કરવા માટે હું વચન આપું છું. અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે, વાલીઓ બેઠા છે. છેલ્લી એક વાત આ દીકરીએ કરી ત્યાંથી મારી વાત પૂરી કરીશ કે એક ઘર હતું અને એ ઘરની અંદર એક બ્રાહ્મણ પરિવાર હતો. એકવાર એમને એવો વિચાર કર્યો કે એક યજ્ઞ કરવો છે, પૂજા પાઠ કરવો છે અને પૂજા પાઠની તૈયારી એ ઘરના વડીલે શરૂ કરી. બધી સામગ્રી આવી ગઈ, તમામ ફળ ફળાદી, તમામ તેલ ને બધું જ રેડી થઈ ગયું. પૂજાનો દિવસ આવ્યો. પૂજાની અંદર દૂધની પણ જરૂર પડતી હતી. એમણે એક દૂધ ભરીને રાખ્યું. પંડિતજીના ઘરમાં પ્રશ્ન એ હતો કે એક બિલાડી પાળેલી હોય. એટલે એમણે જે બિલાડી છે એ થાંભલા સાથે બાંધેલી અને એ પૂજા કરવા બેઠા. આખો દિવસ પૂજા કરી. બીજા વર્ષે ફરીથી એ જ ઉપક્રમ રહ્યો. એ વખતે પણ સેમ બધી જ વ્યવસ્થા કરી. દૂધ હતું એટલે બિલાડીને બાંધેલી. બાળકો નાના હતા, ઘરમાં જોતા હતા. ત્યારે વિશે પણ ચર્ચા ના થઈ. પછી એક ટાઈમ એવો આવ્યો કે પંડિતજી નું અવસાન થઈ ગયું. એમના દીકરાએ એમની જગ્યા સંભાળી અને યોગાનું એવું થયું કે એના 2-3 મહિના પછી પેલી બિલાડી જે ઘરમાં હતી એનું પણ અવસાન થયું. હવે ફરીથી એ જ દિવસ આવ્યો જયારે યજ્ઞ કરવાનો હતો. યજ્ઞની બધી તૈયારી થઈ ગઈ, બધું જ ગોઠવાઈ ગયું. પણ દીકરાએ જોયું કે યજ્ઞ છે પણ પેલી બિલાડી બાંધેલી નથી. એટલે એ બજારમાં જઈને નવી બિલાડી લાવી, બિલાડી ત્યાં બાંધીને પછી યજ્ઞ શરૂ કર્યો. આપણી ઘણી બધી પરંપરાઓનો આવશે. ક્યાંથી શરૂ થઈ છે, કેમ શરૂ થઈ છે આપણને ખબર નથી, પણ એક જોયું, જાણ્યું અને એક કરવું પડે એટલે કરીએ. એ જ આ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે અંધશ્રદ્ધાથી વિજ્ઞાન તરફ અહીંયા બેઠેલા દરેક બાળકને વિનંતી છે તમે જે કરવું છે બધું જ કરો, પણ દરેક વસ્તુમાં શું કામ અને કઈ રીતે, વાય એન્ડ હાઉ, આ 2 પ્રશ્નો તમે પૂછતા જશો તો જીવનની અંદર ઘણી બધી ખોટી પરંપરાઓનો ભોગ બનતા તમે કરશો. ઘણી વાર ઘરમાં મને ચર્ચા થતી હોય, નોકરીથી આવેલો હોઉં, દિવસે કદાચ વહેલો નીકળી ગયો, રાત્રે થોડો વહેલો આવ્યો હોઉં, નાઈને બેઠો હોય, પછી ઈચ્છા થઈ કે નખ કાપી લઈએ. એટલે જેવું નેલ કટર લઈને બેસો એટલે વહેલો સવાલ આવે, રાત્રે નખ ના કપાય. એટલે હું પૂછું કેમ ના કપાય? ના કપાય એટલે ના કપાય. બધા કહેતા હતા અમે નથી કાપતા. રીઝન એવું છે કે પહેલાના જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી, લાઇટની વ્યવસ્થા નહોતી, દીવા ઉપર કામ થતું હતું. કદાચ દીવો ના હોય તમે નેલ કટર લઈને બેઠા ભૂલથી ચામડી કપાઈ ગઈ તો
એનો છે સિમ્પલ લોજિક કે રાત્રે નખ કેમ ના કરો, પણ આ બિલાડી જેવું છે. એમના દાદા દાદીએ કીધું હતું, મમ્મી પપ્પાએ કીધું હતું, એટલે આપણે નીચે પાસ ઓન કરો. હવે કે રાત્રે તમે નીકળો અને બિલાડી રોડ ક્રોસ કરે તો આગળ નહીં વધવાનું. પહેલાના જમાનામાં જે ગાડા લઈને જતા હતા એની આગળ બળદ હતા, અને એ બળદ જે છે ને રાત્રે બિલાડીની આંખ જોઈને ભડકે. એટલે એ તમે રાત્રે નીકળે બિલાડી રોડ ક્રોસ કરે તો બળદને ઉભા રાખી દેવાના, થોડી વાર બિલાડી નીકળી જવા દેવાની, અને પછી તમારે બળદને આગળ વધવાનું. સિમ્પલ લોજિક છે. રાત્રે ઘરમાં ઝાડુ ના કરાય, સાવરણું ના ભરાય. પહેલાના જમાનામાં લાઈટ નહોતી, કોઈ કિંમતી ચીજ વસ્તુ, કોઈ નાની ચીજ વસ્તુ ઝાડામાં નીકળી જાય કચરામાં સવારે મળશે, એટલા માટે રાત્રે ઝાડુ કરવા. પણ હવે 10 હેલોજન લગાવેલા છે ઘરમાં. એ તો નો ચાનું નામ લીધું, ચા પીને જ છો, ચા પીધા વગર જશો તો શું કરશો?